આ તરફ જામખંભાળિયામાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમનો વિરોધ કરવામાં આવ્યો। વીજ ચેકિંગમાં ગયેલા અધિકારીઓને સ્થાનિકોએ ઉધડો લીધો હતો। ભીંડા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા। પોતાનો રોષ પણ તેમણે ઠાલવ્યો હતો। વીજ રિપેરિંગ કે પૂરતો વીજ પુરવઠો નહીં મળતા આ તમામ જે સ્થાનિકો છે તે રોષે ભરાયા હતા। પૂરતો વીજ પુરવઠો આપો તેવી સ્થાનિકોએ રજૂઆત કરી હતી। સ્થાનિકોનો રોષ જોઈ વીજ પુરવઠાના અધિકારીઓ જે છે તે પરત ફર્યા હતા। સંવાદદાતા જયસુખ મોદી જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। જયસુખ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ ઢાંચાને લઈને ખેડૂતો જે છે અવારનવાર વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમનો જે છે સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો। ભીંડા ગામે વીજ ચેકિંગની કામગીરી કરવા ગયેલા અધિકારીઓને સ્થાનિકો દ્વારા જે છે ઉધડો લેવામાં આવ્યા હતા। ગામમાં વીજ રિપેરિંગ કે પૂરતો વીજ પુરવઠો નહીં મળતા સ્થાનિકો જે છે એ ગુસ્સે ભરાયા હતા અને શિયાળુ પિયત સમયે સમયસર વીજ રિપેરિંગ કામગીરી કે પૂરતો વીજ પુરવઠો નહીં મળતા સ્થાનિકોએ જે છે અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ગ્રામજનોમાં જે આક્રોશ જોવા મળતા વીજ ચેકિંગની ટીમ જે છે વિના મોટે પરત ફરવા મજબૂર બન્યા હતા। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।